હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આ બાજુ વાગી ગયા છે 7:15, પણ ભગવાન તો હજી સૂતા છે શાંતિથી. અને આ બાજુ જો આપણે કંઈક નાસ્તાની તૈયારી કરી નાખી છે. તો રોટલીનો લોટ બાંધવાની તૈયારી કરી છે, મીઠું અને મોણ નાખીને. આ બાજુ જો ચા બનવા તૈયાર છે. આ બાજુ હીરવા માટે ભાત વઘારવાના છે, તો એની બધી તૈયારી થઈ ગઈ છે. તો જો તેલ પણ આવી ગયું છે, એટલે આપણે ફટાફટ પહેલાં ગેસ બંધ કરી દીધો, તો પાછો ગેસ ચાલુ કરીને ફટાફટ પહેલાં ભાત વઘારી નાખીએ. તો જો તમે વધારે કહો કેવી રીતના ભાત વઘારો કોમેન્ટમાં કહી દેજો. હું તો જો આ રીતે સાદા સિમ્પલ જ રાઈસ બનાવું. એટલે હવે સાદા સિમ્પલ રાઈસ હોય ને તો હીરવાને બહુ જ ભાવે. ને બસ સીધું જ જો આમાં ભાત એડ કરી દેવાનું. ભાત એડ કરીને હવે આની અંદર આપણે બધો મસાલો કરી નાખશું. મીઠું છે, મરચું છે, ખાંડ છે, અને આ બાજુ જો ચા, ભૂકી, ખાંડ બધું રેડી થઈ ગયું છે. તો ચાલો ફટાફટ જો કામકાજ બધું ખતમ કરી દઈએ. ભગવાનને પણ જગાડવાના છે, એ પણ જગાડી દઈએ. ભગવાન જો મસ્ત મજાના સૂતા છે હજી. હમણાં ભગવાન પણ જાગી જાય, મમ્મી આવશે એટલે ભગવાનને જગાડી દેશે. અને આ બાજુ જો આપણા ઘનશ્યામ મહારાજ પણ રેડી છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. એ પણ મારી જેમ નાસ્તો પણ રેડી થઈ ગયો છે. તો ચાલો આપણે નાસ્તો કરવા બેસી જઈએ. અને આ બાજુ જો નાસ્તો મેં તૈયાર કરી દીધો છે બધું. તો જો રોટલી લીધી છે ફૂલ ઘીમાં લચપચતી, સાથે ગાંઠિયા લઈ લીધા છે. અને આજે 2 અથાણા લીધા છે, એક રોટલી સાથે ખાવાનું, અને આજે મરચાં છે ને મેથીયા મરચાં, એ આ ગાંઠિયા સાથે ખાવા માટે, અને ચા. તો ચાલો બધા નાસ્તો કરવા આવી જાઓ. ને ગાંઠિયા જો અમે ટેસ્ટ માટે લાવ્યા છે, એ જો આપણને ફાવી જશે ને તો આપણે દિવાળીએ ગાંઠિયા નહીં બનાવવી, અને આ જ ગાંઠિયાનું પેકેટ તૈયાર લઈ આવશું. કેમ કે નહીંતર અમે છે ને દર દિવાળીએ ઘરે નાસ્તો બનાવી. તો આ વખતે એવું નક્કી કર્યું છે, જો આપણે આ ગાંઠિયા ફાવી જશે ને તો આપણે દિવાળીએ નાસ્તો નહીં બનાવીને ગાંઠિયા અને શક્કરપારા ને એવું બધું તૈયાર જ લઈ આવશું. તો જો મસ્ત છે ગાંઠિયા, તો હું ટેસ્ટ કરી જાઉં. ટેસ્ટમાં પણ બહુ મસ્ત છે. તો ચાલો બધા નાસ્તો કરવા. તો હીરુબેન પણ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. હીરુ તૈયાર થઈ ગઈ? હે કેમ પડવાના? જોઈ લે આમ જો, ઓલા બેન ફટાકડા ફોડી ફોડીને સુઈ ગયા. હવે આ બેનનો વારો આવ્યો છે. હવે આ બેન ફટાકડા ફોડે છે જો. ઓ હીરુ એમ ફટાકડા ફોડાય? બહુ મજા આવે. પછી આજે પેપર દેવા જવાનું શું તારે? બધું આવડે છે. હાલ તો નાસ્તા હું બનાવ્યું બતાય તો. તું બનાવ્યું છે વઘારેલા ભાત? પેલા તું જોઈ આવી હતી ને જઈને, એટલે એ આ બાજુ આદુ જાગી ગઈ છે. આદુ બટા હું છે? ઉઈ જાવ. પંખો ચાલુ કરું? હાલો કરું હો. હાલો આદુ. હીરુ એની ઈચ્છે બેગ મૂકી દે. હાલો તો નાસ્તો કરવા બેસ જા. હાલ ફટાફટ નાસ્તો લઈ લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, જય શું બનાવો છો? રોટલી? બપાઈ જમી લીધું? તો જો હવે મમ્મી ને હીરુબેન બે નાસ્તો કરવા બેસી જશે. પછી હીરુબેનનું લંચ બોક્સ ભરશું. હીરવા શું કરશો? તો ચા દૂધ લેવું છે એમ પૂછે બા? નહીં. અને જો આ બાજુ પડી છે શીંગ શેકેલી, જે આદુની મોસ્ટ ફેવરેટ છે. હીરુ આદુ શું ખાય વધારે? આદુ વધારે શું ખાય? શીંગ. તો આદુ ને બહુ મસ્ત મજાની શીંગ ભાવે. આ બાજુ જો આદુ પાછી ઉઠી ગઈ ને, ઉઠીને જો પાછું એ રાતનું કામકાજ હતું ને એનું પાછું હાથમાં લઈ લીધું છે. આદુ ફટાકડા પડવા બે ગઈ પાછી. બટા ઊંચું તો જો. આઈ દીકરા ફટાકડા પડવા મળ્યું મારો દીકરો. આખું ખુલતી નથી, પણ આ ફટાકડા તો કોને ખબર ક્યાંથી હાથમાં આવી ગયા છે ને કાલ રાતના. તો બસ. અને આ બેન જો હીરવા અહીંયા નાસ્તો કરાય બેડ ઉપર. હાલો જવા દો. હાલો જાવ જો બાપા. હાલો જો આ મમ્મી પણ નાસ્તો કરવા બેસી ગયા છે, બાજુમાં હીરવાબેનને બેસાડી. તો જા હીરુ નાસ્તો કરવા. હીરવાની જો એ જગ્યા છે સ્પેશિયલ. બેસી જા ફટાફટ. જલ્દી કરજે. આમ જો 8:45 5 ની વાર રહી છે, તો સ્પીડમાં નાસ્તો કરી લે ને હું તારું બેગ તૈયાર કરી દઉં.
અને હવે જો આદુબેન ઉઠી ગયા છે તો આદુબેનને પણ નાસ્તો કરાવી લેવી. આદુ ટાટા, તારે ઈ દૂધ લેવા જવાનું છે હે? એની આંખું ખુલતી નથી પણ ફટાકડા તો બહુ ફોડવા ગમે છે તો ફટાકડા ફોડવા બેસી ગયા છે. જો નાસ્તો કરીને હીરુ હવે રેડી થઈને ABCD બોલવા બેસી ગઈ છે. હીરુ શું બોલ છો હે? ABCD બોલ હાલ. તો ક્યારે બોલીશ? અત્યારે નહીં તો હાલ બોલ. આને શું કહેવાય? આને બેલ. B for બેલ. આને શું કહેવાય? આને શું કહેવાય? આને ગાય કહેવાય. C for કાવ. અને આ બાજુ જો આધુબેન બોટલ દેવા આવ્યા છે ને હીરુબેન જ નકરા વળા જ આવે સવારમાં ઉઠીને. એવા શું ફળ ખાવાના? આદુ જો તને બોલાવે. આદુ તને દિનેશ દાદા બોલાવે. જો આદુ તને કોણ બોલાવે છે? જો દિનેશ કાકા પણ આવી ગયા છે સવારમાં નાઈ ધોઈને રેડી થઈને આદુને રમાડવા માટે. જય શ્રી કૃષ્ણ. અંદર તો આવો. લોક મારેલો ઓકે. તો દિનેશ કાકાને ઉતાવળ છે તો દિનેશ કાકા આવ્યા ગયા છે. નાદુ હાલો દીદીને મૂકી આવો. જાઓ. જો ટાઈમે થઈ ગયો છે. હા દેખાડાલ ફટાફટ. શું દેખાડવું છે તારે? હા એને શું કહેવાય? કાંગારૂ. હા કે ફોર કાંગારૂ. આને શું કહેવાય? આ કોરોના પછીનું જો બુકમાં પણ આવવા માંડ્યું છે. આને શું કહેવાય? અમે ભણતા હતી ન આવતું પણ આ કોરોના આવ્યો ને એ પછીનું આવી ગયું છે. બુકમાં પણ આવી ગયું. એનું કહેવાય હીરુ? હા જા લંચ બોક્સ દેવા આવી છે. લઈ લે ઢોળી નાખશે હીરવાઈ. પગે લાગવા માટે ઉભી લાગી. આધુ પગે લાગી લે પાછી બીજી વાર બેટા. જજે વાલા બીજી વાર પગે લાગી લે. અરે વાહ. જો આજે જે કરે છે બસ હવે કેટલીક પ્રાર્થના કરે ભગવાનને. ટાટા. જય શ્રી કૃષ્ણ. બોલો. બીજા કાનાને નહીં અમે દાદાને લેટ થાય છે. જા એને પછી લાગશે આવીને. બસ ચાલો હાલો ફટાફટ ભાગો ભાગો ભાગો. દાદા ભૈયા છે. ચાલ જલ્દી ભાગો ભાગો ભાગો. દોડો 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 છોકરા દોડો 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 દોડો. જલ્દી દોડો જલ્દી દોડો. હીરુ ટાટા. જય શ્રી કૃષ્ણ. હીરુ જય શ્રી કૃષ્ણ. બેનના ખેલ જો. આદુ શું કરશો? આદુ શું કરે છો? શું કરશો? જો તેલ નાખશો માથામાં. તેલ નાખશો? હા કેટલું તેલ નાખ્યું એને. જો અહીંયા આગળ ક્યાં ની તેલ નાખે છે. નાવા જતી હતી નાવા જતી જતી કે તેલ નાખવું. આ ખાશે કોણ? ખાવા મળે હવે. એ છોકરી ચાલો ખાવા મળો તો. 1 2 3 સ્ટાર્ટ. અને આ બાજુ જો અતુલ પણ જાગીને નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો એ ચા ભાખરી કા બેસી ગયા. આધું જોઈને સામું જોવે. ફ્રી થઈને પહોંચી ગયા છીએ શોરૂમે અને શોરૂમની સાફ સફાઈ કરીને પણ ફ્રી થઈ ગયા છે. તો પાછો નવો સ્ટોક આવી ગયો છે તો એને ટેગ લગાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. દીક્ષિતા કેટલો સ્ટોક આવ્યો છે? બહુ જાજુ આવ્યો છે પેન્ટમાં. પેન્ટમાં બહુ જાજો આવ્યો ને. આમ જો આટલા બધા પેન્ટ આવી ગયા છે. ટોપ આવી ગયા છે. ઘણું બધું આવી ગયું છે. તો પાછું ટેગિંગનું કામ અમે ચાલુ કરી દીધું છે. ને આ બાજુ જો અમે હનુમાન ચાલીસા સવારમાં ચાલુ કરી દીધી છે. તો આખો દિવસ એકદમ ગુડ જાય ને એટલા માટે હનુમાન ચાલીસા અમે એકવાર ચાલુ કરી દઈએ. અને તો ચાલો ટેગિંગને એવું બધું કામ પતાવીને પાછા મળીએ તમને. તો ઘણું કામ ખતમ કરીને હું હવે આવી ગઈ છું જમવા માટે. તો હમણાં ઉપર જઈને જોઈ કે હીરુને આધું શું કરે છે અને મમ્મીએ આજે શું જમવામાં બનાવ્યું છે. ઉપર પહોંચી ગયા છે એને હવે જોઈ કે હીરુ શું કરે છે. હીરુ શું કરશો? પણ હું જઈ જાઉં ને તું ભગવાન પાસે જ હોય. શું કરતી હો તમારી ભગવાન પાસે? હે અને આ પેન્ટ કેમ ગયું તારું? પેન્ટ કેમ પેન્ટ કાઢી નાખ્યું છે? હે
નો ફાવે એટલે હું જમી શાક ને વિસર દીદી ક્યાં ગઈ? આધુ દેખાતી નથી. આધુ ક્યાં ગઈ? હુઈ ગઈ લાગે છે. આધુ હુઈ ગઈ? હવે ત્યાં નથી જોવું, ત્યાં નથી જોવાનું. હુઈ ગઈ હોય તો નથી જોવાનું. તો હાલો બા શું કરે છે જોઈએ એવી. હે? ક્યાં છે? લે તો ચોકડીમાં હતા. શું કરો છો? ટોલિયોના કાગળિયા ધોઈને મૂકવા. રસોડું સાફ થઈ ગયું બાકી મારે બધું બાકી છે. હવે પાડવાનું છે ઓલું પૂછી છે. છે? ક્યારે હોતી આધુ? આંગળીએ પૂછી તો પપ્પા જો ઈસ્તામ ન ખાધો એટલે વાર લાગી. હે શું બનાવ્યું છે? તો ચાલો આજે છે ભીંડાનું શાક છે, રોટલી છે, અને આજે ઘર રસોડું સાફ કરવાનું કામકાજ ચાલુ છે. તો ચાલો હવે જમી લઈએ. તો જમીને થઈ ગઈ છું ફ્રી, અને આ બાજુ જો આધુને પણ ઊંઘ આવવા મળી છે. હીરુને આધુ તો સુઈ જ ગઈ છે, જો કે હીરુને ઊંઘ આવવા મળી છે. હીરુ પણ સુવાની તૈયારી કરી રહી છે. અને જો આપણે અરુલ માટે ટિફિન તૈયાર કરી નાખ્યું છે, અને હવે ચાલો એને ટિફિન જમાડી લઈએ. જો અરુલ માટે છે ને મસ્ત મજાની ભેળ બનાવવું છે. મને કહો કે આવું શીખવાડ્યું હતું, ડબ્બામાં બધું ભરી દેવાનું, પછી આમ ખખડવાનું એટલે મસ્ત મજાની ભેળ બની જાય. તો ચાલો જોઈએ આપણે કેવી બની છે. બની ગઈ હો, મસ્ત મજાની બની ગઈ જો. તો ચાલો હવે તમે જમી લો. ભેળ મસ્ત બની ગઈ છે, ટેસ્ટ કરીને. કેવી બની ભેળ? તે ઘટે છે કઈ? મને એમ કે નહીં ખવાય એવી બની હોય. સારી બની? ઘટતું નથી ને લીંબુ ને એવું કઈ? ઓકે, તો ચાલો હવે ઈ પણ જમી લે. અને આ બાજુ જો આ બેસી ગયા છે બે જમવા માટે. તો ચાલો એ બધા જમી લે, ત્યાં સુધી આપણે કંઈક નવું કામ કરી લઈએ. શોરૂમેથી ઘરે આવી ગયા છીએ, અને આધુ બેન જો મને હાલા કરે. હાલો કરે તો હાલા હાલા કરું, હાલા કરું, હાલા કરું. આધુ બેન રસોડા ઉપર ચડી ગયા છે. ઓ ભાખરી બનાવવાની છે. શું ખાવાનું છે આજે? હાલા નથી તરવાના, હજી ખાવાનું છે. આ બાજુ આધુ પણ ભાખરી બનાવવા મંડી પડી છે. આધુ તને આવડે છે બેટા? ઓહ ઓહ ઓહ, એમ ભાઈ? અરે વાહ, અરે વાહ, ભણો. અરે વાહ, આધુડું શું કરે છે દીકો? ભાખરી બનાવે છે? આમ જો એને ભાખરી બનાવી, તમે જુઓ, જોજો આમ જો, આમ જો. જમવા માટે બેસી ગયા છે, ને આધુ બેન પણ મારા ખોળામાં બેસી ગયા છે. અને જો આપણે જમવામાં લઈ લીધી છે ભાખરી, ગ્રીન ચટણી, અને આ છે અથાણું અને ચા. આ બાજુ મમ્મી પણ બેસી ગયા છે જમવા. મારા પપ્પા કેમ નથી આવ્યા આજે? આવશે મોડા. મોડા આવવાના છે. ફોન આવ્યો તો? કોણ કાંઈ નથી આવવાનું. મોટા જ આવશે હમણાં. હમણાં સીઝન રહે ને એટલે મોડા આવે છે. મમ્મીએ જો રોટલી ચા ને એવું લઈ લીધું છે જમવા માટે, અને હીરુબેન જમીને ચાલ્યા ગયા. તો જમીને થઈ ગયા છે ફ્રી, ને હવે હીરુબેનને થોડુંક હોમવર્ક કરાવવાનું છે. તો હીરુબેનને હોમવર્ક કરાવી લે. હું નથી આવડતું? એ નથી આવડતું? તો ચાલો જો હું તને શીખવાડું. આ ડિનર, તો ડિનર કેટલા વાગે કરવાનું હોય? આપણે સાંજે જમવી કેટલા વાગે? હા, તો 8 ક્યાં છે? તો 8 અહીંયા ઊભી રહેજે. 8 PM કરવાનું, બરોબર? કરો 8 PM. હા રાઈટ. હવે ઉઠવું, તો ઉઠવાનું કેટલા વાગે હોય? 7 વાગે. કરો. ઓકે. નાસ્તો, તો આપણે રોંઢાનો નાસ્તો કેટલા વાગે કરી? 5 વાગે. હા રેડી. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો આપણે કેટલા વાગે કરવાનો હોય? 8 વાગે. હા, તો 8 ક્યાં છે? અહીંયા ઉપર 8. ઓકે, નીચે હું લખું છે? ઊંઘવું, તો રાતે કેટલા વાગે સુવાનું આપણે? 10 વાગે. તો 10 ક્યાં છે? અહીંયા. હા, લંચ કેટલા વાગે કરવાનું? 12:30. ઓકે, આવડી ગયું? કયું નથી આવડ્યું? ક્યાં ગયું બતાવો ફટાફટ. ચાલો. ઓહો, આવું નથી આવડ્યું? તો ચાલો હમણાં હું તને શીખવાડી દઉં. હા, અને આ બાજુ જો આધુ પાછો કાલનું એ કાગળિયું એના હાથમાં આવી ગયું છે, અને એને મજા પડી ગઈ છે. સમજો આજ તો એને પાથરીને એના ઉપર કુદાકા મારે છે. આદુ શું કરશો બેટા? હે, આદુને મજા પડી ગઈ છે. હવે ત્યાંથી આમ જો છુપાઈ ગઈ છે. ક્યાં જાય છે દીક? એટલે મારો દીકરો. હીરુને હોમવર્ક કરાવીને પણ ફ્રી થઈ ગયા છીએ, અને આ બાજુ જો બે બહેનોનું રમવાનું ચાલુ થઈ ગયું છે. હું રમા છો બે? એ ગયા
બેયને બહુ જ મજા પડી ગઈ છે. બે કપડાના કલર પહેર્યા તમે જોવો, બેયના કપડાના કલર કોમ્બિનેશન. અને આદુ તો છે ને બધા જ હીરવાના કપડા બૂચ મારીને પહેરી લે છે. આદુ તું કોના કપડા પહેરશો રોજે? યે 1 2 3 સ્ટાર્ટ. અરે વાહ, ચાલો ભગો 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 ભગો. 1 2 3 1 2 3 1 2 3 સ્ટાર્ટ. બેયને બહુ જ મજા આવી ગઈ છે રમવાની. અને આ બાજુ જો મારે હજી સવારના કપડાને ઘડી કરવાની પણ બાકી છે. અને આ બે બહેનોનું રમવાનું ખૂટતું નથી, કેમ કે હવે કામ ખતમ કરી રહ્યા, 9:10 થઈ ગયા છે. તો ચાલો ફટાફટ કપડાની ઘડી કરી નાખું. બરોબર? શું? બોલ બોલ. વિવાંશને લેવા જાવો છે, પણ આ કામ ખતમ કરીને પછી લેવા જવાશે ને? તમે રમાડશો? તો ચાલો, આ બેની ડિમાન્ડ છે વિવાંશને લેવા જવાની. હવે જોઈએ એની ડિમાન્ડ પૂરી થાય છે કે નહીં, કેમ કે 10 તો ઓલરેડી વાગી ગયા છે. હજી ઘણું ખરું કામ છે. હા, વિવાંશ કેવો દાંત કાઢતો હતો, તો એને લેવા જવો છે. પણ મારે હવે જો કામ પૂરું થશે તો લઈ આવશું. હીરુ ને આદુ બહુ કહેતા હતા ને વિવાંશ બોલાવો વિવાંશ બોલાવો, તો જો વિવાંશ ને ઘરે બોલાવી લીધો છે. વિવાંશ દીકરો આવી ગયો. જો વિવાંશ આવી ગયો છે. આદુ રમાડ. હવે વિવાંશ ભાઈ આવી ગયો છે એલો એલો કપડા પહેરીને. વિવુ કેતા અરે વાહ, અરે વાહ. જો 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 વિવાંશ, જો આ બાજુ આ કોણ છે અહીંયા? તો આને બહુ વિડીયોમાં આવવાનો શોખ છે. આનું નામ છે, તારું નામ શું છે? તારું નામ શું છે? રૂહી. એનું નામ છે રૂહી. અને આ બાજુ જો અમારો ક્યુટ ક્યુટ કાંજી. ક્યુટ ક્યુટ કાંજી. અરે વાહ, ક્યુટ ક્યુટ કાંજી. વિવાંશ પણ એના ઘરે જતો રહ્યો છે. અને બસ જો હવે સુવાનો સમય થઈ ગયો છે. હીરુબેનને પણ ખૂબ જ ઊંઘ આવી રહી છે. તો આજ સાથે આજનો બ્લોગ પૂરો કરું છું. પણ એ પહેલાં તમને બધાને થેન્ક યુ કહેવા માગું છું, કેમ કે મારો પહેલો બ્લોગ હતો અને તમે બધાએ બહુ સપોર્ટ મને કર્યો છે. તો તમને બધાને દિલથી થેન્ક્સ. અને જો હું 2-3 નામ લેવા માગું છું જેમણે બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી છે. એક તો જાનકીબેન છે, રિદ્ધિ તલાવિયા છે, પછી છે પ્રિયા કિમ છે, ગીતા પટેલ છે. તમે બધાએ બહુ જ મસ્ત મસ્ત મને લખ્યું છે કે વેરી નાઇસ, તમે રોજે બ્લોગ બનાવો. તો તમારા બધાને થેન્ક યુ. અને બસ તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને આ સાથે હું આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. અને કાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.